Hello, good morning students. Welcome BCom semester 1. Myself Professor Nidhi Rawal. I will take your accounting 2. Reference book we are using BSA Prakashan. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, Vadwan. લાસ્ટ સ્ટુડન્ટ અકાઉન્ટિંગ 2માં આપણે કયા કયા ટોપિક ડિસ્કસ કર્યા એક વખત નજર ફેરવી લઈએ. એના પછી આપણે આગળ સમમાં કન્ટિન્યુ કરીશું. ટોટલ સબ્જેક્ટ આપણે જોયા હતા લાસ્ટમાં કે સેમેસ્ટર 2માં તમારે ટોટલ સબ્જેક્ટ્સ કેટલા આવે છે. એના પછી આપણે જોઈએ તો અકાઉન્ટિંગ 2નો સિલેબસ. એમાં ફર્સ્ટ યુનિટ છે એકાઉન્ટ ઓફ સેલ્સ અંડર ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ. એ જ ચેપ્ટર કે જે તમે સેમ ફર્સ્ટમાં હાયર પરચેસનો તમે કર્યું હતું. સેમ એ જ સમ છે, એટલી જ મેથડ છે, એ જ જનરલ એન્ટ્રી છે અને એ જ પોસ્ટિંગ છે. બાકી કાંઈ જ નવું છે નહીં. સિમિલર કોપી પેસ્ટ એ જ યુનિટ છે જે તમે હાયર પરચેસ સેમ ફર્સ્ટમાં કર્યું છે. એના પછી સેકન્ડ યુનિટ છે રોયલ્ટી એકાઉન્ટ્સ. થર્ડ છે વોયેજ એકાઉન્ટિંગ. ફોર્થ યુનિટ છે ઓપરેટિંગ એન્ડ ફાઇનાન્સિયલ લિવરેજ. લાસ્ટ સેશનમાં સ્ટુડન્ટ્સ આપણે ફોર્થ યુનિટ સ્ટાર્ટ કર્યું છે ઓપરેટિંગ એન્ડ ફાઇનાન્શિયલ લિવરેજ. એનું આપણે ઇન્ટ્રોડક્શન જોયું છે. એના પછી આપણે જોયું છે ઇન્કમ સ્ટેટમેન્ટ ઓફ કંપની. કેવી રીતે ઇન્કમ સ્ટેટમેન્ટ કંપની બનાવે છે. પર્ટિક્યુલર અમાઉન્ટ બે જ કોલમ આવે છે, સ્ટેટમેન્ટ છે. સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ અમાઉન્ટ જે મળે છે એને કહેવામાં આવે છે કન્ટ્રીબ્યુશન. માઇનસ ફિક્સ કોસ્ટ અમાઉન્ટ જે આવે છે કન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ એને કહેવામાં આવે છે EBIT. અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ માઇનસ ઇન્ટરેસ્ટ પછી આવે છે અમાઉન્ટ એને કહેવાય છે EBT. અર્નિંગ બિફોર ટેક્સ માઇનસ ટેક્સ એટલે અમાઉન્ટ જે મળે છે એને કહેવામાં આવે છે નેટ પ્રોફિટ. એના પછી આપણે ફોર્મ્યુલા જોયું છે ઓપરેટિંગ લિવરેજ, ફાઇનાન્શિયલ લિવરેજ, કમ્બાઇન્ડ લિવરેજ અને લાસ્ટ EPS અર્નિંગ પર શેર. એના પછી આપણે જોયું હતું EPS બે રીતે ફાઇન્ડ કરી શકાય, નેટ પ્રોફિટ ડિવાઇડ નંબર ઓફ શેર અને સેકન્ડ એની વેલ્યુ આપી હોય તો આપણે અબો જે ફોર્મ્યુલા ઉપર જોઈ એ ફોર્મ્યુલા યુઝ કરી શકીએ છીએ. હવે આજે આપણે નેક્સ્ટ પ્રેક્ટિકલ સમ તરફ આગળ વધીએ. પેજ નંબર 247 સમ નંબર 5. ફર્સ્ટ અમાઉન્ટ રીડ કરું છું, અમાઉન્ટ સમજજો. આ એના આન્સર છે, પછી આપણે આન્સર તરફ આગળ વધીશું. ડ્યુરિંગ 2019-20 મહેશ્વરી લિમિટેડ સેલ્સ ઇઝ ₹10 લાખ. મહેશ્વરી લિમિટેડનું સેલ્સ આપ્યું છે 10 લાખ. ફિક્સ એક્સપેન્સ આર ₹2 lakhs. ફિક્સ એક્સપેન્સ આપ્યો છે 2 લાખ. વાઇલ વેરિયેબલ એક્સપેન્સ આર 50% ઓફ સેલ્સ. વેરિયેબલ એક્સપેન્સ કીધો છે સેલ્સના 50%. જેટલી આપણે ઇન્ફોર્મેશન જોઈ એટલી ઇન્ફોર્મેશનનું ફર્સ્ટ આપણે કેલ્ક્યુલેશન સમજાવી દઉં. સ્ટુડન્ટ્સ સાવ ઇઝી સમ છે, પ્લીઝ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:32 મેસેજ કરીને પૂછી શકો છો. તમારી પાસે બુક અવેલેબલ છે BSA પ્રકાશનની નવી બુક એકાઉન્ટિંગ 2ની. એમાં પેજ નંબર આપ્યું છે 247, સમ નંબર છે 5. ફર્સ્ટ હેડિંગ લખવાનું સ્ટેટમેન્ટ શોઈંગ ઇન્કમ સ્ટેટમેન્ટ. પર્ટિક્યુલર અમાઉન્ટ બે જ કોલમ બનાવવાના છે આન્સરમાં. ફર્સ્ટ આપણે જે આગળ જોયું છે સ્ટેટમેન્ટ એ જ પ્રમાણે સ્ટેટમેન્ટ આપણે બનાવીએ છીએ. ફર્સ્ટ આવે છે એમાં સેલ્સ, તો આપણે લખીએ છીએ સેલ્સ. સ્ક્રીનશોટ લેતા જજો સ્ટુડન્ટ્સ. સેલ્સ માઇનસ સેલ્સની અમાઉન્ટ આપી છે આપણને 10 લાખ, તો આપણે લખીએ છીએ પર્ટિક્યુલરમાં સેલ્સ અમાઉન્ટ લખીએ છીએ 10 લાખ માઇનસ વેરિયેબલ કોસ્ટ એને કીધું છે 50% ઓફ સેલ્સ. સેલ્સના 50% વેરિયેબલ કોસ્ટ કીધું છે. તો સેલ્સ આપણી પાસે છે 10 લાખ, એના 50% એટલા માટે આવે છે
5 લાખ. 10 લાખ માઇનસ 5 લાખ, 10 લાખના 50% એટલે આવે 5 લાખ. 10 લાખ માઇનસ 5 લાખ તો રિમેનિંગ આવે છે 5 લાખ. એને કહેવામાં આવે છે કન્ટ્રીબ્યુશન, ફાળો, જેને કહીએ છીએ સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટમાં એણે કીધું છે 50% સેલ્સના, તો સેલ્સની અમાઉન્ટ આપી છે 10 લાખ, એના 50% એટલે 5 લાખ. આ સ્ટેટમેન્ટમાં તમારે સમ અમાઉન્ટ મૂકતા જવાનું છે. સ્ટેટમેન્ટ ફિક્સ છે. કન્ટ્રીબ્યુશન તમને મળે છે 5 લાખ. એના પછી માઇનસ ફિક્સ કોસ્ટ. ફિક્સ કોસ્ટ આપી છે બુકમાં 2 લાખ, તો 5 લાખ માઇનસ 2 લાખ તો અમાઉન્ટ આવે છે 3 લાખ. એને કહેવામાં આવે છે EBIT, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, એવી અર્નિંગ કે જેમાંથી હજુ તમે ટેક્સ પણ માઇનસ નથી કર્યો અને ઇન્ટરેસ્ટ પણ માઇનસ નથી કર્યું. એને કહેવામાં આવે છે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 3 lakhs. માઇનસ હવે આપણે ઇન્ટરેસ્ટ કરીએ છીએ, આમાં ફર્સ્ટ આઈ છે એટલે ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ માઇનસ કરીએ છીએ. ઇન્ટરેસ્ટ એના ઉપર કેલ્ક્યુલેશન કરવાનું ખાસ યાદ રાખજો. ઓલવેઝ ઇન્ટરેસ્ટ ડિબેન્ચર ઉપર કેલ્ક્યુલેટ કરવાનું હોય છે. ડિબેન્ચર લાયાબિલિટીમાં આપ્યું છે બેલેન્સ શીટ 31/3/2020ની બુકમાં. એમાં લાયાબિલિટી સાઇડ ડિબેન્ચર આપ્યા છે 10%, 1,50,000, 1,50,000ના ડિબેન્ચર આપ્યા છે. જેટલા પર્સન્ટેજના ડિબેન્ચર હોય એ ઇન્ટરેસ્ટ કહેવાય છે. અમાઉન્ટ બહાર આપી છે લાયાબિલિટીમાં. ડિબેન્ચરની અમાઉન્ટ આપી છે 1,50,000. 10%ના ડિબેન્ચર એટલે 1,50,000ના 10% એટલે કેટલા આવે છે 15,000, 15,000. 1,50,000ના 10% એટલે આવે છે 15,000. જો અહીંયા 12% કીધા હોય, 12%ના ડિબેન્ચર તો 12% લેવાના, 15% કીધું હોય તો 15% લેવાના છે. ફર્સ્ટ ક્લિયર આટલું. માઇનસ ઇન્ટરેસ્ટ 15,000, 3 લાખ માઇનસ 15,000 એટલે તમને EBT, અર્નિંગ બિફોર ટેક્સ, એવી અર્નિંગ કે જેમાં ટેક્સ ઇન્ક્લુડ નથી. 3 લાખ માઇનસ 15,000 એટલે અમાઉન્ટ આવે છે 2,85,000, 2,85,000. માઇનસ ટેક્સ, માઇનસ ટેક્સ 50%, માઇનસ ટેક્સ 50%. હવે ટેક્સ એના ઉપર કેલ્ક્યુલેટ કરવાનો, જે તમારી લાસ્ટ અમાઉન્ટ આવી છે EBT, અર્નિંગ બિફોર ટેક્સ. કેવી અર્નિંગ કે એમાંથી તમે ઇન્ટરેસ્ટ માઇનસ કરી નાખ્યું પણ હજી ટેક્સ માઇનસ નથી કર્યો, એટલા માટે એને કહેવાય છે અર્નિંગ બિફોર ટેક્સ. 2,85,000. તો ટેક્સનો રેટ આપણને બુકમાં કીધો છે ઇન્કમ ટેક્સ રેટ ઇઝ 50%, EBTના 50%, 2,85,000 ઇન્ટુ 50%, 2,85,000ના 50% એટલે અમાઉન્ટ આવે છે 1,42,500, 1,42,500, 1,42,500, 1,42,500. 2,85,000 માઇનસ ટેક્સ 1,42,500 એટલે નેટ પ્રોફિટ તમને મળે છે 50% કર્યો એટલે બાકીની અમાઉન્ટ કેટલી હોય, માઇનસ કરો એટલે એટલી જ હોય, 50% કર્યા એટલા માટે 1,42,500 એ તમને મળે છે નેટ પ્રોફિટ. આટલું ફર્સ્ટ સ્ટેટમેન્ટ ક્લિયર. સ્ક્રીનશોટ લઈ લેજો અને તમારી બુકમાં નોટ ડાઉન કરતા જજો. સાવ ઇઝી યુનિટ્સ છે. પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડીયો જોજો. સ્ટેટમેન્ટ બની ગયા પછી હવે આપણે નેક્સ્ટ કીધું છે ફ્રોમ ધ અબો ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ ઓપરેટિંગ લિવરેજ, ફાઇનાન્શિયલ લિવરેજ એન્ડ કમ્બાઇન્ડ લિવરેજ. 3 લિવરેજ આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે. તો ફર્સ્ટ આના પછી સ્ટેટમેન્ટ પછી આપણે ફાઇન્ડ કરીએ છીએ ઓપરેટિંગ લિવરેજ. ઓપરેટિંગ લિવરેજ ઇઝ ઇક્વલ ટુ, એની ફોર્મ્યુલા આપણે લાસ્ટમાં પણ જોઈ હતી, C ડિવાઇડ EBIT. શું આવે છે ફોર્મ્યુલા? C ડિવાઇડ EBIT, કન્ટ્રીબ્યુશન ડિવાઇડ અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. હવે આપણે સ્ટેટમેન્ટમાં જોઈએ કે કન્ટ્રીબ્યુશન આપણી પાસે કેટલું છે. C મીન્સ કન્ટ્રીબ્યુશન. કન્ટ્રીબ્યુશન આપણી પાસે અવેલેબલ છે 5 લાખ અને EBIT આપણી પાસે અવેલેબલ છે 3 લાખ.
તો ઓપરેટિંગ લિવરેજની ફોર્મ્યુલામાં આપણે મૂકી દઈએ છીએ ઓપરેટિંગ લિવરેજ ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઈડ EBIT. 5 લાખ ડિવાઈડ 3 લાખ એટલે અમાઉન્ટ મળે છે ₹1.67. કેટલો આવે છે આન્સર? 1.67. સેકન્ડ છે ફાઇનાન્શિયલ લિવરેજ. ફાઇનાન્શિયલ લિવરેજ ઇઝ ઇક્વલ ટુ એનું ફોર્મ્યુલા છે EBIT ડિવાઈડ EBT. EBIT અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ડિવાઈડ અર્નિંગ બિફોર ટેક્સ. અર્નિંગ EBIT કેટલું છે અને EBT કેટલું છે હવે આપણે જોઈએ સ્ટેટમેન્ટમાં. EBIT સ્ટેટમેન્ટમાં આપણી પાસે છે 3 લાખ અને EBT છે 2,85,000. તો આપણે મૂકીએ છીએ 3 લાખ ડિવાઈડ 2,85,000 એટલે અમાઉન્ટ મળે છે 1.05. ફાઇનાન્શિયલ લિવરેજ. ઓપરેટિંગ લિવરેજ મળ્યું 1.67. ફાઇનાન્શિયલ લિવરેજ મળે છે 1.05. એના પછી થર્ડ આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે કમ્બાઇન્ડ લિવરેજ. કમ્બાઇન્ડ લિવરેજ ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઈડ EBT. તો સી કેટલું હતું આપણી પાસે 5 lakhs ડિવાઈડ EBT કેટલું છે આપણી પાસે 2,85,000. કમ્બાઇન્ડ લિવરેજની ફોર્મ્યુલા સી ડિવાઈડ EBT એટલે 5 લાખ ડિવાઈડ 2,85,000 એટલે અમાઉન્ટ આવે છે 1.75. 3 લિવરેજ એને આપણને ફાઇન્ડ કરવાના કીધા છે. આવા જ સમ યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાય છે. પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડીયો જોજો, બુક્સમાં નોટ ડાઉન કરતા જજો ફોર્મ્યુલા સ્ટેટમેન્ટ. આખો સમ કેલ્ક્યુલેટ કરી નાખજો તમારી બુકમાં. કમ્બાઇન્ડ લિવરેજ તમને મળે છે 1.75. આટલી ઇન્ફોર્મેશન એને અવેલેબલ હતી. એના ઉપરથી આપણને એને કીધું છે ઓપરેટિંગ લિવરેજ ફાઇન્ડ કરો, ફાઇનાન્શિયલ લિવરેજ ફાઇન્ડ કરો અને કમ્બાઇન્ડ લિવરેજ ફાઇન્ડ કરો. એ આપણે કરી દીધું છે. હવે આપણને નેક્સ્ટ એમાં એને કીધું છે ડિટરમાઇન ધ લાઇકલી લેવલ ઓફ EBIT ઇફ EPS ઇઝ 2, 3 એન્ડ 0. જ્યારે EPS 2, 3 અને 0 હોય ત્યારે અમાઉન્ટ કેટલું આવે છે એના માટે તમારે EBIT ફાઇન્ડ કરવાનું છે. અમાઉન્ટ રૂપિયામાં કીધું છે કે EPSની અમાઉન્ટ આપી છે કે જ્યારે ₹2 હોય. EPS એટલે અર્નિંગ પર શેર. અર્નિંગ પર શેર એટલે એક શેર દીઠ તમારી કમાણી કેટલી છે એ ફાઇન્ડ કરવા માટે આપણી પાસે અમાઉન્ટ આપ્યું છે EPSનું 2, 3 અને 0. દરેક વખતે અલગ અલગ રૂપીસ મૂકીને તમારે EBIT ફાઇન્ડ કરવાનું છે. નેક્સ્ટ આગળ જઈએ. સમ હજી કમ્પ્લીટ થયો નથી. વેન EPS ઇઝ 2, જ્યારે EPS 2 હોય 3 વખત આપણને કીધું છે 3 વખત EBIT ફાઇન્ડ કરવાનું છે. ફર્સ્ટ આપણે ફોર્મ્યુલા મૂકીએ છીએ. એને કીધું છે કે EPS જ્યારે 2 હોય ત્યારે તો આપણે લખીએ છીએ વેન EPS ઇઝ 2, જ્યારે EPS 2 છે ત્યારે. એની ફોર્મ્યુલા છે EPS ઇઝ ઇક્વલ ટુ x માઇનસ r બીજા બ્રેકેટમાં 1 માઇનસ t. ફર્સ્ટ બ્રેકેટ x માઇનસ r. x આપણે આગળ જોયું છે. xની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. માઇનસ r મીન્સ ઇન્ટરેસ્ટ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ. 1 માઇનસ t એટલે ટેક્સ રેટ અને અપોન n. અપોન n એટલે ડિવાઇડેડ બાય n, નંબર ઓફ શેર. આટલું ક્લિયર. ફોર્મ્યુલા લખવાની EPS ઇઝ ઇક્વલ ટુ x માઇનસ r 1 માઇનસ t અપોન n. EPS અને 2 કીધું છે તો આપણે EPSની નીચે લખીએ છીએ 2. EPS ઇઝ ઇક્વલ ટુ 2. 2 ઇઝ ઇક્વલ ટુ એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો બ્રેકેટમાં x માઇનસ r એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ આપણી પાસે કેટલું હતું હવે સ્ટેટમેન્ટમાં જોઈએ. ઇન્ટરેસ્ટ કેટલું છે? ઇન્ટરેસ્ટ આપણી પાસે આપ્યું છે 1,50,000ના ડિબેન્ચર છે. એના ઉપર 10% આપણે ઇન્ટરેસ્ટ ગણીએ એટલે ઇન્ટરેસ્ટ આપણી પાસે અવેલેબલ છે 15,000, 15,000. એટલે આપણે લખીએ છીએ x માઇનસ 15,000 બ્રેકેટ કમ્પ્લીટ. સેકન્ડ બ્રેકેટમાં 1 માઇનસ t. t એટલે ટેક્સ રેટ. ટેક્સ રેટ કેટલો આપ્યો છે 50% એટલે 0.5 આપણે લેવાનું છે. 40 કીધા હોય તો 0.4 અને 60 કીધા હોય તો 0.6. કેટલા કીધા છે 50% એટલે આપણે લખીએ છીએ 1 માઇનસ 0.5 એટલે
ડિવાઇડેડ બાય એન એટલે નંબર ઓફ શેર. નંબર ઓફ શેર એટલે ટોટલ શેર કેપિટલ ઇક્વિટીની બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ ઇક્વિટી શેર કેપિટલ ટોટલ આઈપી છે 1,20,000 અને એક શેરની પ્રાઇસ આપી છે 10 રૂપિયા. તો નંબર ઓફ શેર કેટલા કહેવાશે? 12,000. તો ડિવાઇડમાં આપણે લખીએ છીએ 12,000. હવે શું થશે? અમાઉન્ટ આપણે ફોર્મ્યુલામાં એપ્લાય કરી દીધી છે. હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરવાનું છે, સોલ્યુશન લાવવાનું છે. ક્રોસ મલ્ટીપ્લાય થશે. ફર્સ્ટ 12 2 ઝા 24, 24,000 ઇઝ ઇક્વલ ટુ 1 માંથી તમે 0.5 માઇનસ કરો એટલે રિમેનિંગ કેટલા રહે છે? 0.5. સેકન્ડ બ્રેકેટ આ સાઈડ લખીએ છીએ 1 માં x માઇનસ 15,000, x માઇનસ 15,000 ઈ બ્રેકેટ એમનો એમ. 1 માઇનસ 0.5 એટલે આવે છે 0.5. 24,000 ઇઝ ઇક્વલ ટુ 0.5 ને x સાથે પ્લસ મલ્ટીપ્લાય કરો. મલ્ટીપ્લાય કરો એટલે શું આવે છે? 0.5x માઇનસ તો માઇનસ 0.5 મલ્ટીપ્લાય 15,000, 0.5 મલ્ટીપ્લાય 15,000 એટલે આવે છે 7,500. બ્રેકેટ છૂટું પાડો છો, મલ્ટીપ્લાય કરો છો. 0.5x માઇનસ 15,000 મલ્ટીપ્લાય 0.5 એટલે 7,500. હવે 0.5x આ બાજુ લાવો છો ઇઝ ઇક્વલ ટુ 24,000 પ્લસ આ સાઈડ આવે છે એટલે આ માઇનસ છે શું થઈ જશે? પ્લસ 24,000 પ્લસ 7,500. 0.5x is equal to 31,500. 24,000 પ્લસ 7,500 એટલે આવે છે 31,500. x is equal to 31,500 ડિવાઇડ કેટલું આવશે? 0.5 ડિવાઇડ 0.5 એટલે x is equal to 63,000. તમને EBIT મળે છે જ્યારે 2 રૂપિયા EPS હોય ત્યારે EBIT આવે છે 63,000. x ની વેલ્યુ તમને મળી ગઈ 63,000. આવી જ રીતે આપણે ફાઇન્ડ કરવાનું છે if EPS is 3, જ્યારે EPS 3 આપ્યો હોય ત્યારે. સેકન્ડ આપણે લખીએ છીએ when EPS is ₹3, જ્યારે EPS 3 રૂપિયા હોય ત્યારે. ફોર્મ્યુલા સેમ જ રહેશે. EPS is equal to 1 minus r EPS is equal to x minus r ફર્સ્ટ બ્રેકેટમાં, સેકન્ડ બ્રેકેટમાં 1 minus t upon n. EPS તમને કીધું છે 3, તો EPS માં આપણે લખીએ છીએ 3 is equal to x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો x minus r એટલે ઇન્ટરેસ્ટ. બધામાં ઓલવેઝ સરખું જ રહેશે. ગમે એટલું EPS અલગ અલગ આપ્યું હોય, ઇન્ટરેસ્ટ કેટલું આવે? 15,000. તો લખીએ છીએ x minus 15,000. બીજા બ્રેકેટમાં 1 minus t એટલે ટેક્સ રેટ 0.5 ડિવાઇડ n એટલે નંબર ઓફ શેર. નંબર ઓફ શેર આવશે 12,000. ટોટલ શેર કેપિટલ 1,20,000. એક શેરની પ્રાઇસ 10 રૂપિયા એટલે આવે છે 12,000. હવે ક્રોસ મલ્ટીપ્લાય થશે. 12,000 મલ્ટીપ્લાય 3 એટલે આવે છે 36,000 is equal to 0.5. 1 minus 0.5 એટલે રિમેનિંગ કેટલા રહે છે? 0.5. સેકન્ડ આ બ્રેકેટ as it is 1x minus 15,000. 36,000 is equal to 0.5x. મલ્ટીપ્લાય કરો. 0.5x minus 0.5 multiply 15,000. 15,000 multiply 0.5 એટલે આવે છે 7,500. 7,500. 0.5x is equal to 36,000 plus 7,500 એટલે 0.5x is equal to 36,000 plus 7,500 એટલે આવે છે 43,500. 43,500. x is equal to 43,500 divide 0.5 એટલે x is equal to 87,000. x ની વેલ્યુ આપણને અહીંયા મળી જાય છે. હવે એને કીધું છે if EPS is 0. EPS is 0 સોરી અહીંયા if EPS is 2 છે. આપણે EPS જ્યારે 0 હોય ત્યારે ઉપર હેડિંગમાં બદલાવાનું છે તમારે. ત્યાં લખજો when EPS is ₹0. જ્યારે EPS 0 હોય ત્યારે EPS is equal to x minus r
ફર્સ્ટ બ્રેકેટમાં, સેકન્ડ બ્રેકેટમાં 1 માઇનસ ટી અપોન એન. ઈપીએસ જ્યારે 0 હોય ત્યારે તો ઈપીએસ ઇઝ ઇક્વલ ટુ આપણે મૂકીએ છીએ અમાઉન્ટ 0 ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ સિમિલર જ રહેશે દરેક વખતે 15,000 15,000. બીજા બ્રેકેટમાં 1 માઇનસ ટી એટલે ટેક્સ રેટ પણ દરેક વખતે સરખો રહેશે તો 1 માઇનસ 0.5 બ્રેકેટ કમ્પ્લીટ ને ડિવાઇડેડ બાય n મીન્સ નંબર ઓફ ઇક્વિટી શેર એટલે આવે છે 12,000. 12,000 ને 0 સાથે મલ્ટીપ્લાય કરો તો ઓલવેઝ આવે છે 0. જેને 0 સાથે મલ્ટીપ્લાય કરો તો ઓલવેઝ 0. 0 is equal to 0.5. 1 minus 0.5 એટલે રિમેનિંગ કેટલા રહે છે 0.5. બીજા બ્રેકેટમાં x minus 15,000 as it is. 0 is equal to 0.5x minus 15,000 મલ્ટીપ્લાય 0.5 એટલે આવે છે 7,500. 0.5x is equal to 7,500. હવે તમને x ની વેલ્યુ મળી ગઈ 7,500. x is equal to EBIT is equal to 15,000. હવે અહીંયા તમને x ની વેલ્યુ મળી જાય છે 7,500. 0 હોય ત્યારે અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. કોઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન મેસેજ કરીને પૂછી શકો છો. ઓપરેટિંગ લીવરેજ, ફાઇનાન્શિયલ લીવરેજ અને કમ્બાઇન્ડ લીવરેજ ફોર્મ્યુલા મૂકીને ફાઇન્ડ કરવાનું. એના પછી તમારે PS 2, 3 અને 0 કીધું છે તો 2, 3, 0 અમાઉન્ટ મૂકીને ફાઇન્ડ કરવાનું રહેશે. સાવ ઇઝી ચેપ્ટર છે. પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડિયો જોજો. કંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન મેસેજ કરીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.